નમસ્કાર. સરદાર ગુર્જર ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર. આણંદમાં 5.46 કરોડના ખર્ચે બનતા મોડેલ ફાયર સ્ટેશનની બાકી કામગીરી મામલે કમિશનર દ્વારા ઇજાદારને નોટિસ. સુજિત્રાના વેપારી સાથે 1.60 કરોડ ઉપરાંતની ઠગાઈ કરનાર ટોળકીનો વધુ એક આરોપી ઝડપાયો. આણંદમાં 17 વર્ષીય સગીરા પર દુષ્કર્મ કેસમાં 2 ઝડપાયા. બોરસદના અમિયાદમાં વીજ લાઇન સામે ખેડૂતોને પૂરતા વળતર માટે કિસાન મંચની બેઠક. કણજરી શાળાના શિક્ષકે ઉચાપત કર્યા બાદ 8 વર્ષથી સુરેન્દ્રનગરના વૃદ્ધાશ્રમમાં છુપાઈને રહેતા હોવાનું ખુલ્યું. ગંભીરા બ્રિજ નિર્માણ દરમિયાન શ્રમિકે અંદાજે 10 ફૂટ ઊંચાઈએથી પટકાયો. તંત્ર પર સલામતી સાધનો ન હોવાની બેદરકારીનો આક્ષેપ. ગળતેશ્વરના વાળદ તાંબે દેરોલિયામાં ખેડૂતના ખેતરમાં વગર મંજૂરીએ સરકારી પાણીની ટાંકી અને ઓરડીઓ બાંધી દીધી. વિદ્યાનગરની જેડી હોટલમાં સ્વચ્છતાનો અભાવ જણાતા મનપાએ ₹10,000નો દંડ ફટકાર્યો. નડિયાદ સ્ટેશન રોડ પર વર્ષો બાદ કાંસની સફાઈ દરમિયાન 150 ટ્રેક્ટર કચરો કઢાયો. મૌધામાં 20 કિલો ગૌવંશ માંસના જથ્થા સાથે કસાઈ ઝડપાયો.